સુરત શહેર એસઓજી પોલીસે વેડ રોડ પ્રાણનાથ હોસ્પિટલની પાછળથી 2 ઈસમોને 3 પિસ્તોલ, 1 દેશી તમંચો અને 14 કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે 2,66,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આગામી 31ને પગલે પોલીસ કમિશનરે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે સુરત શહેર એસઓજી પોલીસને સૂચના આપી હતી. જે અનુસંધાને એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમ હ્યુમન સર્વેલન્સની મદદથી પેટ્રોલિંગમાં હતી. તે સમયે મળેલી બાતમીના આધારે વેડ રોડ પ્રાણનાથ હોસ્પિટલની પાછળથી 2 ઈસમોને 3 પિસ્તોલ અને 1 દેશી તમંચો તથા 14 કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે 2,66,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી કરી હતી. 31 જે ડિસેમ્બરનું એસઓજીનું પેટ્રોલિંગ ચાલુ તે દરમિયાન પ્રાણનાથ સોસાયટી વેડ રોડમાં ધીરજ સાહેબરાવ ગોસાઈ જે વ્યક્તિ છે એની પાસે હથિયાર છે એવી માહિતીને આધારે ત્યાં એના ઘરે રેડ કરતા એની પાસેથી 2 પિસ્તલ અને 1 દેશી તમંચો અને 11 જીવતા કારતૂસ મળી આવ્યા. ત્યારબાદ એ વ્યક્તિની પૂછપરછ કરતા ભરત ભટ્ટી ઉર્ફે મેવાડા કે જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે, તો તેના ઘરે ચેક કરતા તેને ઘરેથી એક લોડેડ પિસ્તોલ અને 3 કારતૂસ મળી આવ્યા છે ને એ બંને આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી કોણ છે, શું ગુનાહિત ઇતિહાસ છે એમનો? આરોપીમાં જે ભરત પટ્ટી ઉર્ફે મેવાડા જે છે તે એક દેશી દારૂનો ધંધો કરે છે. તેના વિરુદ્ધમાં 13 જેવા ગુનાઓ નોંધાયેલા છે અને 4 વખત એની પાસા થયેલી છે. તે ઉપરાંત જે ધીરજ ગોસાઈ છે એના ઉપર પણ એક ગુનો નોંધાયેલો છે અને 1 વખત એની પાસા થયેલી છે. તે ઉપરાંત ભરત પટ્ટીને વિગતે પૂછપરછ કરતા કે શા માટે તે હથિયાર રાખતો હતો, તો સૂર્યા મરાઠી અને મનુ ડાયાની જે વચ્ચે ગેંગ વોર ચાલતી હતી એ દરમિયાનમાં 2016માં સૂર્યા મરાઠીએ મનુ ડાયાનું ખૂન કરેલું ને ભરત પટ્ટી જે છે એ મનુ ડાયા સાથે સંકળાયેલો હોય અને એને સૂર્યા મરાઠીના ગેંગના માણસો એના ઉપર એટેક કરે એવી ડર હોય એને આ લોડેડ પિસ્તોલ રાખતો હતો. તે દરમિયાનમાં એસઓજીએ રેડ કરી અને આ બંનેને પકડી પાડ્યા છે.